બહેનોથી શિવલિંગની પૂજા થાય કે ન થાય, આ એક પ્રશ્નની ચર્ચા ખૂબ થતી હોય છે. મેં તો ઘણીવાર એની ચર્ચા કરી, પણ શિવ પુરાણમાં પ્રમાણ આધારભૂત માહિતી લઈને કહું છું, બહેનોથી પણ શિવ પૂજા થાય ને થાય. શિવલિંગની પૂજા મહાદેવજીની બહેનો કરી શકે. કારણ 12મું જ્યોતિર્લિંગ, સૌથી છેલ્લું 12મું જ્યોતિર્લિંગ, અને જેનું નામ છે દુષ્મેશ્વર. તો મને જવાબ આપો ના કે 12મું જ્યોતિર્લિંગ આપણને કોના પ્રતાપે મળ્યું, કોણે આપ્યું? किसी के कारण कौन शिव भक्त जिनके कारण 12वां ज्योतिर्लिंग मिला? तो आप सबने खबर है, दुष्मा नामनी एक महिला, एक स्त्री, एक बहन. तो एक स्त्री जो ज्योतिर्लिंग ની પૂજા કરી શકે તો બીજા બધા શિવલિંગ ને કેમ ન કરી શકે? ઘણી દેવીઓ જો ત્રંબકેશ્વર દાદા જે છે એનું પ્રાગટ્યકરણ કોને કર્યું? ગૌતમ ઋષિએ. આપ કથા આવશે ને આપ જાણો છો, ગૌતમ ઋષિએ ત્રંબકેશ્વર દાદાનું પ્રાગટ્ય કર્યું, અને એની પૂજા જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વરની પૂજા ગૌતમ અને અહલ્યાએ સાથે મળીને કરી છે. અહલ્યા દેવીએ પૂજા કરી. રામેશ્વરમની સ્થાપના રામજીએ કરી, આપ સૌ જાણો છો. અને રામાયણ વાંચો પ્રમાણ સહિત સિંહ સમેત રામ કરી પૂજા, સીતાજી સહિત, માં જાનકી સહિત ભગવાન રામેશ્વરમની રામજીએ પૂજા કરી. આ વસ્તુથી સાબિત તો થાય છે કે બહેનો પૂજા કરી શકે.